ભુજ તેમજ માધાપરના પોસ્ટ વિસ્તારમાં ચડી બનિયાનધારી ટોળકીના સભ્યો સક્રિય થયા હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે પોલીસ અને પ્રજાજનોને સાવધ રહેવું જરૂરી બની ગયું છે. ભુજના જોડિયાનગર અને માધાપરના હિલવ્યુ, આશાપુરા પાર્ક, શિવમ પાર્ક, કલાપુરમ સહિતના મોટાભાગના વિસ્તારોમાં રાત્રિના અલગ અલગ જગ્યાએ ચડી અને મોઢે રૂમાલ બાંધીને ટોળકી ફરી રહી હતી. જોકે સદનસીબે કોઈ મોટી ચોરી સહિતની ઘટના સામે આવી ન હતી. માધાપરની પોસ્ટ સોસાયટીમાં સીસીટીવીના સમય મુજબ મોડી રાત્રિના ચડી બનિયાન ગેંગ ટોળકી ફરતી દેખાઈ હતી. જોકે પોલીસ દ્વારા મોટા ભાગના વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ વધારી દેવાયું છે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં ચડી બનિયાન ટોળકી દ્વારા અનેક નાની મોટી ચોરીઓ તેમજ લૂંટને અંજામ અપાયા હતા. મુન્દ્રા ખાતે પકડાયેલ ચડી બનિયાન ટોળકીના સરદારે પણ અનેક ચોરી લૂંટની કબૂલાત આપી હતી. ત્યારે ફરી આવી ગેંગ સક્રિય થઈ હોવાનું સામે આવ્યું છે. ખરેખર પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગમાં વધારો કરવો જરૂરી બની ગયો છે. પ્રજાજનોએ પણ જાગૃતતાથી વર્તવું જરૂરી બન્યું છે. આવા બનાવો અટકાવવા વિવિધ સોસાયટીના રહીશો દ્વારા સીસીટીવી લગાડવામાં આવે તો બનાવો અટકી શકે તેમ છે.